નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે એક સત્ય ઘટના, વાલો કેસરિયો। કરણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો 12 માસ લીલો કુંજાર રહેતો। કરણુકીનો કાંઠો સરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા। આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે। ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી। ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતાં સવાયો એક આદમી વાલો। જાતનો સારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો। નાનપણથી જ તેને ઘોડા સાથે ભારે પ્રીત હતી। હેતપ્રીત અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણનાટી કરે। આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો। મીઠ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા। 1000 રૂપિયાની વાંસણી કેડે બાંધીને નીકળેલો વાલા કેસરિયાની વાંસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા। એક પણ ઘોડો ખપતો નહોતો। એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા। આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો। વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે। શાંતવંત 5 ઘોડાઓને દોરીને વાલો કેસરિયો વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા। પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના, પછી એની સાલમાં પૂછવાનું શું? કેસરિયાએ એક ઘોડા પર રાંગ વાળી, બાકીના 5 ઘોડાઓ એની કરતાં થનગણતા ચાલવા માંડ્યા। જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી સામડી, કાન સોરીને દોઢિયા ચડાવતા જાણે ભગવાનના ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે। વાલાનું મન આજ વડોદરા માટેથી ઉઠી ગયું છે। જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે। પણ ગરણી કાંઈ ઘોડાને ઘેરે થોડું છે? વાટ ખર્ચીનું વધેલી 500 રૂપિયાનું વાંસની કેડે બાંધી છે। પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જશે એવી ધરપત હૈયામાં છે। વડોદરાની બજાર બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો। 2 ડગલા આગળ આળ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે તેવા કાળા બોકાસા સંભળાણા। કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ। તમાશો જોવા ટોળું ભેગું થયું હતું। ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો। જોતા જ કેસરિયો મામલો પામી ગયો। લેણદારની ટાંપ ઉતરી છે। ગાભા, ગોદડા, ઠામ ઠીકરા ઠેબે આવતા હતા। યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી। ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર દ્રોબી સવાલ કર્યો, શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો। ભાઈ, તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલ તો થા। શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો। બાપ, બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી। શેઠનો મિજાજ તરડાયો। આવો મોટો કેટલાનું લેણું, દાતારનો દીકરો? ખેસ ફંગોળતા શેઠે કહ્યું, બોલ, રૂપિયા 500 બિલ ભરવું છે? એક પળને બીજી પળે કેસરિયાએ કેડેથી વાંસળી છોડીને મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા અને ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું। પ્રમાણિકતાની પસેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા। સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો।
તમારું નામ ભગવાનનું, કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો ને તો તમને મારા છોકરાના સમજે. લાસાર બનેલા વાલાએ 2 બોલ કીધા, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું. લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂસીને નીકળેલા કેસરિયાએ રણોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર 1.5 દાયકો ગઠોલિયા ખાઈ ગયો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી સજાવતું વળ્યું ધૂળથી આવે છે. મોં ઉપર પંથ કાફિયાનો ધૂળની જણ ઉડેલી છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના ચાકાના ખાખી સોગા પવનના પગ પગી રહ્યા છે. અંધારિયા રાજના સિપાહીઓ ગામમાં આવેલા વાળી માણસો હેવતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આથમણા બાળનું ખોડું કળાય ઈ એનું. આંખના પલકારામાં તો થોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા જ અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા, દીવજ્ઞામાં અજાણ્યો સાથ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાથ સંભળાનો, વાલા ઘર મેં હે. બીજા સાદે પસવાડાના દાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં. પણ રાજના સિપાહીને જોઈને અહીં જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાહી આ આંગણે આવ્યું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલી આવ્યો. आओ बाप आओ. तू मेरा नाम वाला केसरिया? हाँ बाप, हूँ ज वालो केसरियो. तुमको अभी सुबह ने अमरेली बुलाया है. मने? तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजिर करो. अरे बाप, कांक भूल थती लागे छे. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે એ માન્યમાં આવતું નથી. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. ફરમાન હે તો ચલો. સિપાહીની આંખ કરડી થઈ. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાય છે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં. જગદંબા તમારી ભેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાકડોળે રાહ જોતા સુબાઈએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા બોલતા બાદ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાયો. આ તો સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડક ગાદી સાથે માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા, મને ઓળખ્યો? મનમાં થયું,
સુબાના મનમાં કંઈક ગેરસમજ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. સુબો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે જેથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે આવો. અરે, હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને, કદર કર્યા વગર રહું તો મલક મને ફટ કહે. માગી લે કેસરિયા. વડોદરાના રાજના મારી માથે સારે યાદ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા જ નહીં. એલા, તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો બક્ષિસ. તિથિ, તારીખ અને રાજની મોહર લાગી. રાઘોબાઈએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો, તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.